આજે અષાઢ સુદ 11થી ગૌરી વ્રતનો પ્રારંભ। હિન્દુ ધર્મના દરેક તહેવારને ધાર્મિકતાની સાથોસાથ સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે પણ સંકળાયેલ છે અને દરેક રીતિ રિવાજોનો એક હેતુ મનુષ્યને તેના ઉદ્ગમ એવી ઈશ્વરીય ચેતના સાથે સાંકળવાનો છે। અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધી પરંપરાગત રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે। શિવ પુરાણની કથા સાથે સંકળાયેલા આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે। લોકજીવનમાં ઘડાઈ ગયેલા તહેવારનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ રહેલું છે। આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવતા વ્રતમાં નમક ખાવાની મનાઈ હોય। બાળા કુમારિકાઓ 5 દિવસ મોડું ભોજન એકઠાણું કરશે। ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખી તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે। ગૌરી વ્રત જેમાં કુદરત અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। જવારા માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળી નાગલા બનાવવામાં આવે છે। આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે। ત્યારે આજે લખતર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓ દ્વારા સમવયસ્ક અને સખીઓ સાથે શિવ મંદિર સામૂહિક પૂજા વિધિ કરવામાં આવી। આ વ્રત દરમિયાન બાળાઓએ શિવ પાર્વતીની પૂજા કરી 5 દિવસીય વ્રત રાખેલ બાળાઓ અંતિમ દિવસે જાગરણ ઉજવશે। ત્યારબાદ છઠ્ઠા દિવસે ગોરમાના જવારોનું સ્થાનિક જળાશયમાં વિધિવત વિસર્જિત કરવામાં મહિમા છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।